આવી રહ્યા છે, જેમાં રાજકોટ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. તો નિમણૂક કરવામાં આવશે. રાજકોટ ખાતે બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની નિમણૂક કરાશે. તો વાઇસ ચેરમેન જીવણ પટેલની નિમણૂક કરાશે. જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ નાગરિક બેંકના હોદ્દેદારો વચ્ચે બેઠક મળશે. તો સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી કરાયા છે. રાજકોટ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની નિમણૂક કરાશે. તો વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની નિમણૂક કરવામાં આવશે. જેમાં રાજકોટ નાગરિક બેંકના હોદ્દેદારો વચ્ચે બેઠક મળશે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ઇલેક્શનનું પરિણામ આવી ગયા બાદ જે એની પ્રક્રિયા આગળની હાથ ધરવાની હોય એ માટે આજે અમે બધા જ ડિરેક્ટરશ્રીઓ અત્રે ભેગા થયા છીએ અને એમાં અમે સર્વાનુમતે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અમે ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલ આ બંને નામોનું સર્વાનુમતે અમે નક્કી કરેલું છે, જેનું ફોર્મ ભરાશે હવે અને એ મુજબ આવતીકાલે સવારે 11 વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં બહાલી મળ્યા બાદ એ નિર્ણય જાહેર થશે. દિનેશભાઈ પાઠક પણ વર્ષોથી બેંક સાથે જોડાયેલા છે, ડિરેક્ટર છે ઘણા વર્ષોથી બેંકમાં, અને જીવણકાકા તો બહુ જૂના અનુભવી છે, ખૂબ વડીલ છે, ઉદ્યોગપતિ છે. દિનેશભાઈ પાઠક પોતે નિવૃત્ત અધિકારી છે અને સમર્પિત સ્વયંસેવકો છે બધા.